હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। તો કેમ છો બધા? હું આશા કરું બધા મજામાં જ છે। તો અમારે જો આ ગુંદરી વેચાણીનું પહેલું પેમેન્ટ આવી ગયું છે, તો આ 10,000 રૂપિયા છે। તો હજી એક ભર્યું છે, એ પણ વેચા આપી છે, એનું પણ પેમેન્ટ આવી જાય, પણ એ પણ તમને વિડીયોમાં દેખાડશું। તો જો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો અમારે આ 10,000 રૂપિયા આવ્યા, એનું શું કરવાનું છે પેલું કામ એ તમને પણ શું કરવાનું છે પેલું કામ? આપણે મામાદેવનો ઓટલો બનાવવાનો છે, સોતરો બનાવવાનો છે। અમારા મામાદેવ આ જગ્યામાં બેહાડ્યા છે। ને જો ભાઈ આપણી મિત્રો બધે આ ગુંદરી છે, એક ઢગલો આપ્યો ને એક ઢગલો જે બાકી છે, તો એક ઢગલામાંથી કેટલી ગુંદરી નીકળી? જો આમાં ગ્રાહકને કોઈ નુકસાની છે તો તમને એવું લાગે તો કોમેન્ટ કરજો, કારણ કે કેટલી ગુંદરી કાઢી ખબર છે? આ એક ઢગલાની 10,000 રૂપિયાનો ઢગલો દીધો હતો, તો 10,000ની ગુંદરી કેટલી નીકળી? આ બધી પાથરેલી છે ને, આ બધી ગુંદરી 10,000 રૂપિયામાં દીધી હતી, ને હજી જો એક ઢગલો બાકી છે। એટલો ઢગલો છે, જે કોઈને લેવી હોય તે કોન્ટેક્ટ નંબર અમને આપજો, અમે કોન્ટેક્ટ કરીશું। તો મિત્રો જેને કોઈને ગુંદરી લેવી હોય તો અમને કોન્ટેક્ટ કરજો। ને આજે 10,000 રૂપિયા જો ભાઈ આવી ગયો પેમેન્ટ। 10,000 માટે જો લાડવા કરવાના છે મામાદેવના। હા, મામાદેવના લાડવા આપી છે, મામાદેવનો સોતરો બનાવવાનો છે, અને પૈસા વેદના વૈસ છે ને એ વાપરવાના છે। કામ એક રૂપિયો ઓછો નથી કરવાનો। ગુંદરી કેટલી છે જો? તો હવે જઈએ ઘરે। તો આપણું પેમેન્ટ જો 10,000 રૂપિયા। હા, 10,000 રૂપિયા છે। તો હાલે નાખી લે ને હવે જઈ ઘેર। હવે ઘેર ભાજી હાલો ને આપણે મેળીમાંનો ખીચડો કરવાનો છે વાજ। હા મિત્રો આજે અમે ખીચડો કરીને માતાજીને જવારો હતો, તે વિડીયો પણ બનાવી બતાવી. તો નેક્સ્ટ વિડીયો તમને એ જોવા મળશે, તો પ્લીઝ મિત્રો બધા સપોર્ટ કરવા વિનંતી।